જોશો સમાચાર વિસ્તારથી। લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। રાજકોટની બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ શમવાનું નામ નથી લઈ રહ્યો। ત્યારે ગાંધીનગરમાં CR પાટીલના નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ હાજર રહ્યા હતા। પરસોત્તમ રૂપાલા વિવાદ શાંત કરવા પ્રદેશ પ્રમુખ સહિત મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા અગત્યની બેઠક યોજાઈ હતી। ગાંધીનગર CR પાટીલના નિવાસ સ્થાને યોજાયેલી મીટિંગમાં CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના તમામ ક્ષત્રિય નેતાઓ હાજર રહ્યા હતા। આ બેઠકમાં રૂપાલાના વિવાદને લઈ CR પાટીલે હાથ જોડીને ક્ષત્રિય સમાજનો માફી આપતા વિનંતી કરી હતી। CR પાટીલે કહ્યું કે રૂપાલાએ માફી માંગી છતાં રોષ યથાવત છે। હું પણ વિનંતી કરું છું કે ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને રૂપાલાને માફી આપે। રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલવા અંગે કોઈ વિચારણા નથી। ત્યારે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ અને હર્ષ સંઘવી, રજની પટેલ, વિનોદ ચાવડાની ઉપસ્થિતિમાં બીજી બેઠક યોજાઈ છે। મહત્વનું છે કે હવે અમદાવાદમાં ગોતામાં બપોર 3 વાગ્યે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે ભાજપની બેઠક યોજાશે। ગાંધીનગરમાં CR પાટીલના નિવાસ સ્થાને ભાજપના ક્ષત્રિય નેતા સાથે બેઠક કરી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજગૃહમંત્રી હર્ષ સંઘવી અને રત્નાકરજીને પણ બેઠકમાં બોલાવાયા હતી। આ બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બળવંતસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા। IK જાડેજા, કેસરીદેવસિંહ ઝાલા, જયરાજસિંહ પરમાર, જયદ્રથસિંહ પરમાર પણ બેઠકમાં હાજર રહ્યા હતા। આ બેઠકમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો આક્રોશ કેવી રીતે શાંત પાડવો તે માટે ચર્ચા થઈ હતી। અમે એક મિટિંગ કરી હતી કે સમાજમાં જે રોષ છે તો સ્વાભાવિક છે કે એમના માટે ટિપ્પણી થઈ હોય તો સમાજનો રોષ સ્વાભાવિક છે, પણ હવે અમે જ્યારે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને અમને માફ કરે। પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે। લગભગ ક્ષત્રિય સમાજની 92 લોકોની એક આખી ટીમ છે, સંકલન સમિતિ છે। અમને આવતીકાલે 3 વાગે એ મળવાના છે। એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેનો પ્રયત્ન કરશે। તો લોકસભા 2024ની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષોએ પોતાના પ્રચાર પ્રસાર કાર્યક્રમની ગતિ તેજ કરી દીધી છે। ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠાના વાવ ખાતે ભાજપનો કાર્યક્રમ યોજાયો હતો। લોકસભાની ચૂંટણીઓને લઈ રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાવ ખાતે CR પાટીલના અધ્યક્ષ સ્થાને ભાજપનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ લડેલા અમીરાભાઈ આસલ ભાજપમાં જોડાયા છે। બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા વિસ્તારમાં ભાજપનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, બનાસકાંઠાના ચાલુ સાંસદ પરબતભાઈ પટેલ, લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી સહિત મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં વાવ વિસ્તારના આગેવાન અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા અમીરાભાઈ આસલ સહિતના આગેવાનોને સાથે કેસરીઓ ધારણ કર્યો હતો। CR પાટીલે જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે અહીંના લોકો આર્થિક રીતે સક્ષમ છે, અહીં સફેદ ક્રાંતિ છે, એના કારણે અહીં સમૃદ્ધિ છે। મેં પણ એમાં ઝંપલાવ્યું છે। આ જ વિસ્તારમાં ઘણા બધા ગામોમાંથી અહીંથી ભેંસો લઈને તબેલામાં ભેગા કરી છે, પણ તમારામાં જે આવડત છે દૂધની ક્રાંતિ કરવાની, સફેદ ક્રાંતિ કરવાની અને ખાસ બહેનોમાં જે વિશેષતા આવડત છે એના કારણે બનાસકાંઠા જિલ્લો આર્થિક રીતે સક્ષમ બન્યો છે। હમણાં પરબતભાઈથી માંડીને બધા 50,000 લાખના લીડની વાત કરી ગયા। કેટલી લીડ આપશો તમે નક્કી કરી નાખો। કેટલી લીડ આપશો તમે આ લોકસભા વાવમાં? બધા એક સાથે બોલો, કેટલી? ચોક્કસ? આ બેન પર તમારું ઋણ રહેશે। ભાઈ બહેનો, એના આશીર્વાદ તમારી સાથે છે। ભવ્ય જીત તમારી સાથે છે। નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ, આ બધાના આશીર્વાદ પણ તમારી સાથે છે। આજે આપણા પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી CR પાટીલ સાહેબની હાજરીમાં વિસ્તારના 172 ગામોમાંથી તમામ મારા સમર્થકો સાથે હું ભાજપમાં જોડાણો છું અને શક્ય હશે એટલું હવે હું ભાજપ માટે કામ કરવા આપણા
ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દેશના વડાપ્રધાન હોય અને અત્યારે હાલ જે ધાર્મિક સ્થળોના વિકાસ અને જે દેશ પ્રત્યેની રાષ્ટ્રીય ભાવના માટે કરી અને જે હાલ ઝુંબેશ ચાલી રહી છે એમાં મને જોડાવાનો ખૂબ હું મારા જીવનનો આનંદ અનુભવું છું કે હું બીજેપીમાં અત્યારે જોડાઉં. મને એ જેમ બને એમાં વિસ્તારમાં હું વધારેમાં વધારે બૂથમાં વધારે મતદાન થાય અને બીજેપીનું મતદાન વધારે થાય એવા હું મારાથી થતા પ્રયત્નો કરીશ. તો પુરુષોત્તમ રૂપાલાએ વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિયો અંગે ટિપ્પણી કરતા ક્ષત્રિયો નારાજ થયા હતા. ત્યારથી ક્ષત્રિય સમાજ એમના વિરોધમાં ધારના પ્રદર્શન કર્યા અને ટિકિટ રદ કરવાની માંગ પણ કરી હતી. આ વચ્ચે તેને દિલ્હીથી તેડું આવ્યું હોવાની અટકળો ચાલતી હતી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે રૂપાલાએ મીડિયાને સંબોધન કરીને ખુલાસો કર્યો હતો. રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ વાલ્મીકી સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિયો અંગે ટિપ્પણી કરતા ક્ષત્રિયો નારાજ થયા હતા. છેલ્લા ઘણા દિવસથી રાજ્યસભામાં રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવા માટે માંગ કરવામાં આવી રહી છે. રૂપાલાએ 2 વાર માફી માંગી લીધી હોવા છતાં વિરોધ મામલે શાંત પડ્યો નથી. એને પગલે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે છે, જેને લઈને તેને દિલ્હી તેડું આવ્યું હોવાની અટકળો ચાલી હતી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે રૂપાલાએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું કે મને કોઈએ દિલ્હી બોલાવ્યો નથી. મોહન કુંડારિયા ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે. આ ઉપરાંત રૂપાલાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની વાતને પણ રદિયો આપતા કહ્યું હતું કે એ પાર્લામેન્ટરી બોર્ડનો વિષય છે, એની અટકળો ના કરવાની હોય. રૂપાલાએ આગળ કહ્યું હતું કે મને દિલ્હીથી બોલાવ્યો નથી, પણ 3-4 દિવસમાં કેબિનેટની બેઠકમાં ભાગ લેવા માટે જઈ શકું છું. મને ઉમેદવાર પદેથી રદ કરવો કે યથાવત રાખવો એ મુદ્દો પાર્ટી અને સમાજ વચ્ચેનો છે. સમાજને પોતાની વાત કરવાનો અધિકાર છે. મેં માફી માંગી લીધી છે, હવે કોમેન્ટ કરવા માંગતો નથી. માત્ર ધર્મ પ્રમાણે માફી આપી દે એ પ્રકારની વાતો અમે પણ કરી રહ્યા છીએ. મારે જે કહેવાનું હતું એ કહી દીધું છે. દલિત સમાજ વિશે મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં. મેં એટલું જ કહ્યું હતું કે રાજકીય કાર્યક્રમો ન હતા. બીજું, મારા ઓફિશિયલ કાર્યક્રમોનો હિસ્સો ન હતો. આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો, એટલે એમાં રાજકીય ઓબ્ઝર્વેશન કરવાનો કોઈ આશય જ ન હોય. હવે મને એવું લાગે છે કે આ વિષયને અટકાવી દઈએ અને એના પર ડિબેટ કરવાથી એનો અંત આવશે નહીં. પહેલી વાત તો એ છે કે મને કોઈએ દિલ્હીથી બોલાવેલો નથી. એને એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય. પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે. એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે. એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય, કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ. ને આજ 1 તારીખ છે, એટલે એમાં આજે તો પડવું જ ન જોઈએ નહીં. એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે ફર્સ્ટ ક્લિયર કરી દીધું હતું. મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી. એ વિષય મારી દૃષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે હૈયાધારણ આપેલી હતી. અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ના કરી હોય, એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય. એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે, એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી. દલિત સમાજના વિષયની મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં. મારું એમાં એટલું સ્પષ્ટ નિવેદન હતું કે રાજકીય કાર્યક્રમ નહોતો, બીજું મારા ઓફિશિયલ કાર્યક્રમનો હિસ્સો નહોતો. હું એક કાર્યક્રમ આવો છે એવું જાણી અને શ્રદ્ધાંજલિનો એ કાર્યક્રમ હતો, એટલે એની અંદર પોલિટિકલ ઓબ્ઝર્વેશન કરવાનો કોઈ આશય જ ના હોય. કુંડારિયાને ડમી ઉમેદવાર બનાવતા નવા જૂની થવાના એંધાન. જોકે મોહન કુંડારિયાને ડમી ઉમેદવાર બનાવવાની વાત ગળે ઉતરે એવી નથી, કારણ કે કોઈ પણ ઉમેદવારનો ડમી ઉમેદવાર જેની ટિકિટ કપાઈ હોય એ હોતો નથી. પરંતુ રૂપાલાની ઉમેદવારીમાં કુંડારિયા ડમી ઉમેદવાર બને તો કંઈક નવા જૂની થવાની શક્યતા છે. મોટાભાગે ટિકિટના દાવેદારને ડમી ઉમેદવાર બનાવવામાં આવતા હોય છે. તો થાન સિરામિક ઉદ્યોગકારોએ નોટાના મતદાન કરવાનું અંગેનું અભિયાન શરૂ કર્યું છે. છેલ્લા 6 વર્ષથી તો ઓવરબ્રિજનું કામ નહીં થતા સિરામિક ઉદ્યોગકારો અને વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં 6 વર્ષથી ચાલી રહેલું ઓવરબ્રિજનું કામ પૂર્ણ ન થતા સિરામિક ઉદ્યોગકારોમાં વિરોધ દેખાયો છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ નિવારણ નહીં આવતા સિરામિક ઉદ્યોગકારો દ્વારા લોકસભાની ચૂંટણીમાં નોટામાં મતદાન કરવા નિર્ણય લીધો છે. તે સાથે થાનના સ્થાનિક લોકો અને ઉદ્યોગકારો રોડ, રસ્તા અને પ્રાથમિક સુવિધાથી વંચિત છે, જેને લઈ ઉદ્યોગકારોમાં રોષ ફેલાયો છે. થાનમાં ઉદ્યોગકારોના નોટા મતદાન અભિયાનમાં પ્રથમ દિવસે 100 પરિવારો જોડાયા હતા.
સાથે ઉદ્યોગકારો અને વેપારીઓએ એવા આક્ષેપ લગાવ્યા હતા કે છેલ્લા 50 વર્ષથી ઉદ્યોગકારી ભાજપ સાથે ઉભા રહ્યા છે, છતાં ઉદ્યોગકારો સામે સરકારે જોયું નથી. સાથે છેલ્લા 1 વર્ષથી તો ઓવરબ્રિજનું કામ સદંતર બંધ હાલતમાં છે. ગામની આ સગવડ માટે ઓવરબ્રિજ બનવાનું નક્કી કરાયું, પણ ઓવરબ્રિજ દુવિધા રૂપી સાબિત થયું છે, જેને લઈને સ્થાનિકો અને ઉદ્યોગકારો દ્વારા સમગ્ર ચૂંટણી દરમિયાન નોટામાં મતદાન કરીને શાસક પક્ષને સબક મળે એવો ઉપાય કરવાનું નક્કી કરાયું છે. મિત્રો, થાનગઢ શહેરમાં છેલ્લા 6 વર્ષથી એક ઓવરબ્રિજનું કામ ચાલુ છે, જે હજુ સુધી પૂર્ણ થયેલ નથી અને છેલ્લા 1 વર્ષથી લગભગ સદંતર બંધ હાલતમાં છે. આ ઓવરબ્રિજ ગામની સગવડ માટે બનાવવાનું નક્કી થયેલ, પરંતુ દુર્ભાગ્યે આ ગામને અગવડરૂપ બનેલ છે, જે માટે થાનગઢ શહેરના તમામ સિરેમિક એસોસિએશન અને વેપારીઓ દ્વારા અનેક વખત સત્તાધીશોને રજૂઆત કરાયેલ, પણ પરિણામ શૂન્ય આવેલ છે. અંતે થાકીને થાનગઢ શહેરના જાગૃત મતદારોએ મળી એક અભિયાન ચલાવવાનું નક્કી કર્યું કે જેની અંદર આ સળગતા પ્રશ્નનો જો ઉકેલ નહીં આવે તો હાલની લોકસભાની ચૂંટણીમાં તમામ જાગૃત મતદારોએ નોટા એટલે કે નન અધર ધેન એબોવ માં મતદાન કરવું અને આ અભિયાનને પ્રથમ દિવસે જ 100 કરતા વધારે પરિવારોનો સહયોગ મળેલ છે. નો સીટ કે અમારે હવે આ કાંઈક ને કાંઈક આંદોલનકારી પગલાં ભરવા પડશે. નથી અમે ધારાસભ્યને કેટલી વાર રજૂઆત કરી, પણ કોઈ એવું તે અમને પરફેક્ટ આ થઈ જાય છે એવું તો 4 વર્ષથી કહે છે. અને ઓવરબ્રિજનું તો એટલું બધું ઓલું ગામના 2 ભાગ પડી ગયા છે, બધાના ધંધા પાકી ગયા છે. ગામમાં 7-8 ફેક્ટરી ઓવરબ્રિજની નજીકની બિચારાને બંધ કરવી પડી છે અને ધંધામાં અત્યારે એટલી બધી મંદી છે કે કોઈ સીમા નહીં. આ માટે અમે ગાંધીનગર સુધીને બધાને અમને વિનંતી કરી છે કે તાત્કાલિક ચૂંટણી પહેલાં આની રજૂઆત અમારું કામ ઓવરબ્રિજનું ચાલુ કરે, નકર અમારે નો છૂટકે ગાંધી ચિંધ્યાના માર્ગે જવું પડશે. તો ઇલેક્ટોરલ બોન્ડના મુદ્દે વિપક્ષ દ્વારા ભાજપ ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. હજારો કરોડોનું કલેક્શન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે, જે સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપની આ નીતિ સ્પષ્ટ ન થઈ જાય તેના માટે તેમણે સુપ્રીમ કોર્ટમાં બોર્ડ આપનાર કંપનીઓના નામ સામે ન આવે તેવા ખૂબ પ્રયાસ કર્યા, પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા સતત ઝાટકણી કરતા આખરે ભાજપ દ્વારા આચરવામાં આવેલું કૌભાંડ બહાર આવ્યું છે. કોંગ્રેસ દ્વારા ભાજપની મોદી સરકારે કોંગ્રેસ ઉપર આઈટીનો જે પ્રકારે દુરુપયોગ કર્યો છે તેને તેની દુનિયા ગણાવ્યો હતો. સત્તાવાર રીતે કોંગ્રેસના સમર્થકો દ્વારા જે નાણાં આપવામાં આવ્યા હતા તે પાર્ટીના ખાતા પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. દેશમાં રાજકીય ઇતિહાસમાં ચૂંટણી પહેલા કોઈપણ પાર્ટી દ્વારા વિપક્ષના બેંક ખાતા ફ્રીઝ કરી દીધા હોય તેવી ઘટના સામે આવી નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા જ્યારે તમામ ખુલાસા માંગવામાં આવ્યા ત્યારે ના છૂટકે નામ જાહેર કરવાની નોબત આવી અને આખો મુદ્દો સામે આવ્યો હતો. ચંદા દો ધંધા લો એટલે કે પ્રીપેડ સિમ કાર્ડ અને કોન્ટ્રાક્ટ લો, લાંચ આપો એટલે પોસ્ટપેડ હોવાનો કટાક્ષ કર્યો હતો. બોન્ડ ખરીદો, નાણાં આપો પક્ષને, અને તમે તમારી જે કંઈ કામ તમારે કરાવવું હોય, જે કંઈ સરકારની નીતિ પ્રમાણે જે કંઈ કોન્ટ્રાક્ટ જોઈતા હોય, જે કંઈ લાભ જોઈતા હોય તે તમે લઈ શકો છો. એટલે બોન્ડમાં નાણાં જમા કરાવ્યા પછી બધી જ કંપનીઓને લાભ મળે છે. ઇલેક્ટ્રોલ બોન્ડના નામે ભાજપે ચલાવેલ સુનિયોજિત લૂંટની તપાસ માટે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવે, જેની સમય મર્યાદામાં સંપૂર્ણ તપાસ થાય એવી માંગ પણ કરવામાં આવી રહી છે. એક તરફ ઇલેક્ટ્રોલ બોન્ડના નામે ભાજપે ભયમુખ ભ્રષ્ટાચારી 82 અબજ 52 કરોડ રૂપિયાનું ધન ભંડોળ એકત્રિત કરી દીધું છે. એક તરફ સરકારી તિજોરીમાંથી મોટા લાભ આપવાના અને બીજી તરફ ઇલેક્ટ્રોલ બોન્ડના નામે કમિશન લેવાનું તથા ઈડી, આઈટી અને સીબીઆઈની રેડો કરવીને હપ્તાની વસૂલી કરવાના અનેક કિસ્સાઓ નામદાર સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોલ બોન્ડની માહિતી જાહેર કરાવી છે ત્યારથી બહાર આવ્યા છે. પણ બીજી એક વિશેષ વાત પણ બહુ સ્પષ્ટ રીતે પુરાવા રૂપે ઉપસ્થિત થઈ છે સમગ્ર દેશ સમક્ષ અને દુનિયા સમક્ષ. એ તમારી સામે ઈડીની કાર્યવાહી થાય, ઇન્કમ ટેક્સની, આઈટીની કાર્યવાહી થાય, સીબીઆઈની કાર્યવાહી થાય, બધી કાર્યવાહીઓ ભલે ચાલતી હોય પણ એ ચાલુ કાર્યવાહી દરમિયાન તમે બોન્ડ ખરીદો, બોન્ડમાં નાણાં આપો અને ત્યાર પછી એ તમામ તમારી સામેના કેસો ઠંડા પડી જાય.
એક પક્ષ 82.52 કરોડ રૂપિયાનો ઇલેક્ટ્રોલ બોન્ડથી ધન સંગ્રહ કરીને બેઠો છે. એ પક્ષ મુખ્ય વિરોધ પક્ષ ચૂંટણી ન લડી શકે તે માટે તેના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરે અને ગેરકાયદેસર નાણાં પણ ઉઠાવી લે તે લોકશાહીના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાશે અને જનતા જનાર્દન આને માફ નહીં કરે. કોંગ્રેસ પક્ષે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લોકશાહીનું ચીરહરણ કરવા નીકળેલી ભાજપને દેશની મહાન જનતા માફ નહીં કરે અને તેને પરાસ્ત કરશે. ભાજપે ભૂતકાળમાં આપેલી મોટી મોટી ગેરંટીઓ સંપૂર્ણ નિષ્ફળ રહી છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ખૂબ ખરાબ રીતે હારનો સામનો કરવો પડશે. ત્યારે વિરોધ પક્ષ ચૂંટણી જ ન લડી શકે તેવા તમામ હથકંડાઓ શરૂ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પક્ષના એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે અને 115.32 કરોડ રૂપિયા કે જે દેશની જનતાએ કોંગ્રેસ પક્ષને ભાજપનો મુકાબલો કરવા માટે ધન સ્વરૂપે આપ્યા હતા તે કોંગ્રેસ પક્ષના ખાતામાંથી ઉઠાવી લેવામાં આવ્યા છે. તો ભુજ તાલુકાના સુખપર અને મદનપુર ગ્રામ પંચાયત વચ્ચે ફરી વિવાદ સર્જાયો છે. 2 વર્ષ અગાઉ અલગ થયેલા મદનપુર પંચાયતનું બિલ્ડિંગ સુખપર પંચાયતના કમ્પાઉન્ડમાં બનતા બે પંચાયતો વચ્ચે સામે સામે વિરોધ થયો છે. ભુજ તાલુકાના સુખપર ગ્રામ પંચાયતથી 2022માં વિભાજિત થયેલ મદનપુર ગ્રામ પંચાયતનું નવું નિર્માણ પામી રહેલ બાંધકામની દિવાલને સુખપર ઉપર પંચ અને બોડી દ્વારા ગઈકાલે રાત્રે તોડી પાડવામાં આવતા મદનપુરના ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. સરકારી મિલકતના નિયમ વિરુદ્ધ સુખપર પંચાયતના ઉપસરપંચ દેવાશી રાબડિયા અને બોડી દ્વારા તોડી પાડવાનો પ્રયાસ કરતા મદનપુરના ગ્રામજનોએ અટકાવ્યું હતું. મદનપુરના 400 થી 500 જેટલા લોકો એકઠા થઈ ગયા હતા. મામલો વધુ ગરમાતા સ્થાનિક પોલીસને એલસીબી સહિત અન્ય પોલીસ સ્ટાફનો સહારો લેવો પડ્યો હતો. અચાનક સુખપર ગ્રામ પંચાયતના ઉપસરપંચ દેવશી રાવડિયા અને બોડીના સભ્યો દ્વારા જેસીબી બોલાવી મદનપુર પંચાયતની દિવાલ તોડવામાં આવતા મદનપુર ગ્રામજનોમાં ભારે રોષની લાગણી છવાઈ ગઈ હતી. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. મદનપુરના ગ્રામજનોએ રાત્રે માનકુવા પોલીસ મથકે પહોંચી આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા માંગ કરી હતી. સુખપર અને મદનપુરની ગ્રામ પંચાયત વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. કાલે અમારો અત્યારે અમને વકોદર સરકાર તરફથી પંચાયત બનેલી છે. હું ત્યારે સરપંચમાં નથી આવી એનાથી પહેલા કામ ચાલુ હતું ને અત્યારે 80% જેટલું અમારું કામ પણ થઈ ગયું છે ને હવે અમને નવો પાછો વકોડર મળ્યો છે તો કામ ચાલુ રાખ્યું છે. કાલ સવારથી કામ ચાલુ હતું ને સાંજે પાછું જેસીબી દેવસીભાઈ પેલા સુખપરના પંચાયતના દેવસીભાઈ છે ને ઉપસરપંચ છે એટલે પાછા સાંજે 8:30 વાગે જેસીબી લઈને અમારો પંચાયતને તોડી દેવામાં આવ્યું. અત્યારે સરકારી મિલકત છે. સરકારી મિલકતમાં એનો શું હોદ્દો છે કે એ તોડી શકે? સરકારી મિલકતમાં નુકસાન થયું છે એટલે બહુ ગંભીર આ મુદ્દો છે. અમારા મદનપુરમાં ગામજનોને બહુ રીસે ભરવાના છે કે શું કામ તોડી દેવામાં આવ્યું છે. એટલે આને ખાસ આની તો કાર્યવાહી થવી જ જોઈએ. અમે પોલીસમાં પણ ફરિયાદ કરેલી છે ને આની પણ કાર્યવાહી થવી જ જોઈએ અમે તો કહીએ છીએ. મદનપુર પંચાયત વિવાદ વચ્ચે સરકારી પંચાયત તૂટવા માટે ગ્રામમાં અગ્રણી મહિલાએ જેસીબી અટકાવ્યો અને આ રીતે થયેલ કામગીરી ગેરવ્યાજબી છે તેમજ લોકોને પડતી મુશ્કેલીની વાત કરતા રમીલાબેન ભંડેરીએ આ કામગીરી માટે એમને ધાક ધમકી કરાઈ હોવાની વાત મીડિયા સામે પણ કરી હતી. સાંજે જ્યારે આ તૂટી જેસીબી આવી અંદર આવી એટલે મને ખબર પડી કે પંચાયત તોડવામાં આવે છે એટલે તરત જ હું હાજર થઈ ગઈ એટલે બધા માણસો બહાર ઉભા હતા. એ કોઈને અંદર આવવા દેતો નતો. મેં ગેટને લત દઈ અને હું અંદર પઈ ગઈ. મેં તો હું મારી પંચાયત તોડવા નહીં દઉં. તો એ લોકો કે અમે તોડશું ત્યાંથી જી થાય કરે. મેં તો હું તમને કરીને બતાવીશ. સરકારી જમીન છે. સરકાર પોતે ચણે આવીને પૈસા આપ્યા છે અને સરકારને નુકસાન કરે છે એ લાયક નથી. આ અંગે ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ અને સુખપર વિસ્તારના સભ્યોએ વિવાદ ઘણા સમયથી ચાલી આવ્યો છે પણ સરકારી મિલકતનું નુકસાન એ વસ્તુ કેટલી વ્યાજબી અંગે વાત કરી છે. ગઈકાલે એવા સમાચાર મળેલા છે કે કંઈક વિવાદ કે ઉભો થયેલો છે. હું સ્થાને કે ક્યાં ગયેલો નથી. તો જે કાંઈ બન્યું હશે જે કાંઈ હશે તે સ્થળની સ્થિતિ ઉપર જોઈ અને જે તે અધિકારીઓ હશે એનો ઉકેલ લાવવાની કોશિશ કરશું. અને ખાસ કરીને જે વિવાદ ચાલે છે સુખપર અને મદનપુરનો તો સાથે બેસી અને જે કાંઈ સીમાંકન નક્કી થયેલું છે કે બે મદનપુર કે સુખપર કાયદાકીય રીતે જે કાંઈ થતું હશે જે કાયદાની ભાષામાં આવતું હશે એ રીતે કાયદાકીય રીતે ઉકેલ લાવવાની ચોક્કસ કોશિશ કરશું. 2022માં મદનપુર પંચાયત અલગ થઈ ત્યારથી ગ્રામજનોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. ગ્રામજનોને પ્રાથમિક સુવિધા માટે હાલાકી અને યાતના ભોગવી રહ્યા છે.
દરેક બાબતમાં મદનપુર વાસીઓને સુખપરના ઉપસરપંચ અને બોડી દ્વારા યેનકેન રીતે હેરાન કરવામાં આવે છે. એકને ગોળ એકને ખોળ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે તેવું મદનપુર ગ્રામજનોનો આક્ષેપ છે. આણંદ શહેરમાં રાજસ્થાની સરગરા સમાજનો ગેર નૃત્ય મહોત્સવ યોજાયો હતો, જેમાં રાજસ્થાનીની મૂળ સરગરા સમાજના પરિવારોએ લાઠીથી ગેર નૃત્ય કરી રંગોના ઉત્સવની ઉજવણી કરી હતી. ધંધા વ્યવસાય અર્થે આણંદ શહેર અને જિલ્લામાં વસેલા રાજસ્થાન મૂળના સરગરા સમાજ સંગઠિત રહે અને આવનારી પેઢીમાં રાજસ્થાનની સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે પરંપરા મુજબ મેળો યોજાયો હતો, જેમાં રાજસ્થાનની પરંપરા મુજબ યુવક યુવતીઓ અને મોટેરાઓએ રાજસ્થાનના પ્રખ્યાત લાઠીથી રમાતા ગેર નૃત્યની રમઝાટ બોલાવી હતી. આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મહિલાઓએ પણ લાઠીથી ગેર નૃત્યની મજા માણી હતી. સરગરા સમાજના અગ્રણીના જણાવ્યા અનુસાર આખું સરગરા સમાજ અહીંયા એકત્રિત થયું હતું અને આનો લાભ આખા જિલ્લાને આવતા વર્ષે ઉત્સાહ અને પ્રવૃત્તિ લાવે છે. પરંપરા મુજબ શીતળા સાતમે એકત્રિત થઈને અમે રાસ અને ગરબાનું આયોજન કરીએ છીએ. સાતમ મહોત્સવનો સરગરા સમાજમાં રાજસ્થાની ગેર મહોત્સવનો ઉત્સવ આજે મનાવવામાં આવે છે. સમગ્ર સરગરા સમાજ આજે એકત્ર થાય છે અને એનો લાભ આખા જિલ્લાને ઉત્સાહ અને પ્રગતિ આવનારા વર્ષમાં ખૂબ ઉત્સાહ સરગરા સમાજ આગળ આવે. ભાઈઓ અને બહેનો બધા એકત્ર થાય છે. આ સમય સાતમનો અમારે સાતમ એટલે રાધન છઠ, આ સમયે અમારે એક બધા થઈને આ મહોત્સવ ઉજવીએ છીએ. આમાં પરંપરા રિવાજ ચિત્રા સાતમે અમે એકત્રિત થઈને રાસ અને ગરબા એટલે કે ગેરનું મહોત્સવનું આયોજન કરીએ છીએ. તો જામનગર શહેરમાં એક વેપારી સાથે પ્લાસ્ટિકના વેપારીએ ₹15 લાખની છેતરપિંડી કરવાની ઘટના સામે આવી છે. 15 લાખની રકમ મેળવ્યા પછી પોતાના પ્લાસ્ટિકનો બધો ધંધો બંધ કરી ફરાર થઈ જતા તેની સામે ₹15 લાખની છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે. જામનગરના એક ભાનુશાળી વેપારી સાથે ₹15 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. જામનગરના પ્લાસ્ટિકના એક વેપારીએ ધંધાની જરૂરિયાત માટે ₹15 લાખની રકમ મેળવ્યા પછી પોતાનો પ્લાસ્ટિકનો વાડો બંધ કરી ગામ છોડી ભાગી છૂટ્યો હતો. તેથી તેની સામે ₹15 લાખની છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના રાજનગર શેરી નંબર 4માં રહેતા રવિભાઈ જયેશભાઈ ફલિયા નામના ભાનુશાળી વેપારીએ ગત 4 નવેમ્બર 2022ના દિવસે જામનગરના મોદીવાડ વિસ્તારમાં રહેતા અને પ્લાસ્ટિક એક્રેલિકનો વેપાર કરતા અબ્બાસ શબ્બીરભાઈ ચીકાણી નામના વેપારીને ધંધાની જરૂરિયાત માટે ₹15 લાખની રકમ ચેક મારફતે આપી હતી. જે રકમ બેંકમાંથી ઉપાડી લીધા પછી પૈસા પરત આપવા ન પડે તે માટે પોતાનો ધંધો બંધ કરી દીધો હતો અને ગામ છોડીને ભાગી છૂટ્યો હતો અને પોતાનો મોબાઈલ પણ બંધ કરી દીધો છે. આ બનાવ અંગે મારા મિત્ર છે અબ્બાસ શબીર ચીકાણી અને એમને મારે 10-12 વર્ષથી કોન્ટેક્ટમાં છે અને એ ભાઈ પ્લાસ્ટિક ભંગારનો વેપાર કરે છે અને એમને મેં આજથી 8 મહિના પહેલાં 9 મહિના પહેલાં મેં એને ₹23.5 લાખ ભાઈબંધના હિસાબે આપેલા હતા. એમાંથી એને મને ₹8.5 લાખ બેંકથી પરત કરેલા. ₹15 લાખ મારા લેવાના છે. એ ₹15 લાખ મને એ 2-3 મહિનાથી આ ખોટું બોલતો ગયો કે હું આપું છું ટાઈમ કાઢતો ગયો. પછી એ ભાઈ ફોન બંધ કરી દીધો. એ અરસામાં અમે એના ઘરે ગયા તો એમના ઘરના કે ભાઈ હવે તમે આ બારામાં અમારી સાથે ચર્ચા નહીં કરવાની અને નકર અમે તમારા ઉપર ખોટી પોલીસ ફરિયાદ કરવામાં આવશે. એટલે તમે જાણો ને તે જાણે. એના વાઈફ એના મમ્મી એ લોકો એ રીતે વાત કરવા માંગ્યા. આથી ભાનુશાલી વેપારીએ જામનગરના સિટી A ડિવિઝન પોલીસ મથકમાં સંપર્ક કર્યો હતો અને વોરા વેપારી સામે ₹15 લાખની વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ બનાવની વિગત એવી રીતે છે કે જામનગરનો સિટી A ડિવિઝન વિસ્તાર છે. એમાં જે ફરિયાદી છે એ પ્લાસ્ટિક અને એક્રેલિકના ધંધા સાથે સંકળાયેલા છે. એ ધંધામાં એમની સાથે જે કામના જે આરોપી છે જેનું નામ છે અબ્બાસભાઈ શબીરભાઈ ચીકાણી વોરા, એ એમની સાથે ધંધા સાથે સંકળાયેલા હતા. ત્યારબાદ એમને હાથુચીના 15 લાખ જેટલી રકમ અલગ અલગ ટાઈમે ચેક મારફતે આરોપીને આપેલ હતી. પરંતુ આ પૈસા આપ્યા બાદ પૈસા પાછા ન દેવાની ગણતરી સાથે જે આરોપી છે તે પોતાનો ધંધો અને દુકાન બંધ કરી અને પોતાનો મોબાઈલ નંબરને બધું બંધ કરીને નાસી ગયો છે. તો આ બાબતે જે પૈસા દેનાર વ્યક્તિ છે એણે સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાત અને છેતરપિંડી બાબતની ફરિયાદ નોંધાવેલ છે અને જેમાં સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPC 406/420ની ફરિયાદ દાખલ થઈ છે અને જે આરોપી છે એને પકડવા માટેના
ચક્ર ગતિમાન કર્યા છે. આર્થિક ગુનો આચરી ફરાર થઈ જનારા આવા અપરાધીઓ પોતે મોટી રકમની છેતરપિંડી કરી અન્ય શહેરમાં જઈને પોતાનો વ્યવસાય કરી અને ત્યાં પણ અન્ય વ્યક્તિ સાથે સંબંધો કેળવીને આ પ્રકારના ગુના આચરવાના આદત ધરાવતા હોય છે. ત્યારે આવા આરોપીને પકડીને કાયદાનું ભાન કરાવવું અત્યંત જરૂરી બન્યું છે. તો આણંદ જિલ્લામાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં મતદારો નિર્ભયતાથી અને શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે આણંદ શહેરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. રાજ્યમાં લોકસભા ચૂંટણી શાંતિપૂર્ણ રીતે અને નિર્ભયતાથી થાય એવા હેતુ સાથે સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે આણંદ શહેરમાં સરદારગંજ ફાયર બ્રિગેડ પાસેથી પોલીસ અધિક્ષક અતુલ કુમાર બંસલના નેતૃત્વમાં ફ્લેગ માર્ચનો પ્રારંભ થયો હતો, જેમાં નાયબ પોલીસ અધિક્ષક એલસીબી, એસઓજી સહિત પોલીસ જવાનો જોડાયા હતા. આ ફ્લેગ માર્ચ સરદારગંજથી પ્રારંભ કરી લોટિયા ભાગોળ, માનિયાની ખાડ, અંબાજી માતાનું મંદિર, આઝાદ મેદાન, વહેરાઈ માતા, બેઠક મંદિર, ગામડી વડ થઈ સરદારગંજ પરત ફરી ફ્લેગ માર્ચનું સમાપન થયું હતું. આ સાથે પોલીસ અધિક્ષક અતુલ કુમારે મીડિયાને જણાવ્યું હતું કે 7 મેના રોજ ચૂંટણી શાંતિપૂર્વક થાય અને કોઈ પણ મતદાર કોઈ પણ ડર કે ભય વગર પોતાનું મતદાન કરીને વોટ આપી શકે એ માટે પોલીસ ટીમ દ્વારા ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે. વિધાનસભા અને લોકસભા બંને ચૂંટણીને ધ્યાન રાખીને આખું આયોજન કરાયું છે. आने वाली 7 मई को होने वाले लोकसभा चुनाव शांतिपूर्वक हो और मतदार किसी भी डर या भय के बिना अपना वोट दे सके, इसको ध्यान में रखते हुए पुलिस लगातार सतर्क और प्रयत्नशील है और पुलिस द्वारा अलग अलग ड्राइव्स रख के जितने भी एंटी सोशल एलिमेंट है उनके ऊपर अटकायती पगला लिया गया है. जगह जगह पर चेक पोस्ट रख के वाहन की चेकिंग चालू है. फ्लाइंग स्पॉट्स बनाए गए हैं और उसी के अंतर्गत आज ये फ्लैग मार्च रखा गया है, जिसमें सेंट्रल आर्म्ड पुलिस फोर्स को साथ में रख के और डिस्ट्रिक्ट पुलिस ये साथ में रह के आनंद के सेंसिटिव विस्तारों में फ्लैग मार्च करेगी. यहाँ की बूथ विजिट करेगी और लोगों से मिलकर उनको ये आश्वस्त करेगी कि वो बिना किसी डर के अपना वोट दें. खंभात विधानसभा और लोकसभा दोनों को ध्यान में रख के ही हमने पूरा बंदोबस्त का आयोजन किया है और इस तरह के फ्लैग मार्च और फुट पेट्रोलिंग हमने खंभात में भी हम रखेंगे. તો આ હતા આજના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.